જેસલમેરના રાજકુંવરને ગારુડી વિદ્યાનો નાદ લાગ્યો છે. રાજકાજમાં ધ્યાન નથી, મોરલી વગાડવામાં જ મશગુલ રહે છે. એની મોરલીએ મણિધર અને ફણીધર ડોલે છે. ગારડી વિદ્યાના મંતર જંતર હાથ કરવા રાજકુંવર ભેર્યો દેશ દેશમાં ભમે છે. જુવાન થયો, ભૂચર, ખેચર અને અગોચર વિદ્યાને એણે સાધી લીધી. પગની ઘૂંટી સુધી ઢળકતી એક ભગવા રેશમી કફની પહેરી, ઝૂલતા ઝુલ્ફા માથે ભગવો ટૂંકો ફટકો બાંધી, હાથમાં હીરા જડિત મોરલી લઈ અને સોને મઢેલ ચાખડીએ ચડીને ભેર્યો એક દિવસ ભર્યા રાજપાટને છોડી મા બાપથી સાનો માનો મહેલ બહાર નીકળી ગયો. મોરલીના સૂરને માથે જંગલોના પશુ પંખીને ડોલાવતો ભેર્યો ગારડી પંથક કાપ્ય જાય છે. એમાં એકવાર પોતે એક ઠેકાણે ઉભો રહ્યો. ભૂચર વિદ્યાનો સાધેલ ખરો ને, એટલે ભૂતળમાં કોઈક વાતો કરતું લાગ્યું. હેઠે બેસીને એને કાન માંડ્યા. પૃથ્વીના પેટાળમાં કોઈક બે જણા વાતો કરે છે. પણ શું વાતો કરે છે? એક જણ બીજાને કહે છે, હે સિદ્ધ, સિંધુના કાંઠાની લાખી ગુણિકા 999 જાતના નાગને સાધીને બેઠી છે અને બેઠી બેઠી કોઈકે 999 નાગના નાથનારની વાટ જુએ છે. તો ગુણિકાનું દૂત અને જોબન અને રૂપ જોબન દેહમાં માતા નથી, પણ વિદ્યાની સાધનામાં એવી ચડી ગઈ છે કે એના નાગને નાથનારો આવે તો જ વરે. નિકર બાળ વેશે બેઠી આયુષ્ય કાઢશે એવો તો એને વ્રત લીધા છે. ત્યારે બીજા સિદ્ધે જવાબ દીધો કે યોગીરાજ, જેસલમેરનો રાજકુંવર ભેર્યો ગારડી બન્યો છે. ગારડી વિદ્યાને માટે તો એને રાજપાટ અને મા બાપ છોડી દીધા છે. રૂપ તો બે એકબીજાને ઝંખવે તેવા છે. બેયનું જોડું જામી પડે, પણ એ પણ શબ્દને સાંભળવાની ધીરજ ભેર્યો ન રાખી શક્યો. એને સાંભળ્યું પણ અધૂરું સાંભળ્યું. એની સોનાની ચાકડીઓ સિંધુના નીર પડી વહેતી થઈ. રસ્તામાં એને 4 ચેલા કર્યા. ચારેને પોતે કહી રાખ્યું કે દેખો ચેલા, મારી ગારડી સાધનામાં કોઈ વાર પણ જો મને સાપ દંશથી એટલે કે સાપ કરડવાથી મોત મળે તો મારા શબને તમે બાળશો નહીં અને દાટશો પણ નહીં, પણ તળીને ભક્ષ કરી દેજો એટલે કે ખાઈ જજો. ચેલાઓએ કબૂલ કર્યું, પણ કારણ કઈ પૂછ્યું નહીં. જુવાન ગુરુએ કારણ કહ્યું નહીં. થોડે દિવસે સિંધુનો કાંઠો આવ્યો. આ કાંઠે ભેર્યોનો પડાવ ને સામે કાંઠે લાખી ગુણિકાના ડેરા તંબુ. સામે કાંઠે ઉડવા માટે ભેર્યો ખેચર વિદ્યા અજમાવી, પણ ઊંચે ઉડીને પાછો પડે એટલે કે નીચે પડે, ઉડે અને પાછો પડે. કારણ શું? કારણ કે સામેથી લાખીની ખેચર વિદ્યા એને અટકાવે છે. ઉડવા ન દીધો. થાકીને ભેર્યો ભોંય સૂતો. પડખે રત્ન જડિત મોરલી પડી છે, સોનાની ચાખડી પડી છે, ભગવા રંગની રેશમી કફનીએ દેહ ઢંકાણો છે, મોં ઉપર કમરબંધ ઢાળ્યો છે, મોવળા ભોય માથે પથરાઈ ગયા છે. ભેર્યો ઊંઘે છે. મધરાત થઈને લાખી ઉડીને આવી. ઉડતા ભેર્યાના મોં માથેથી પાંભરી ખસેડીને રૂપ નિરખી રહી. વાય રૂપ, વારી રૂપ, વારી જાવ. સાચો 32 લક્ષણો જેની વાટ હતી એ આવી પહોંચ્યો ને શું? પગનો અંગૂઠો હલાવ્યો. ઉઠ રે જુવાન, ઉઠ, તારી જ વાત જોઈતી હતી. નાખી દે મારા 999 ને, પછી આપણે 4 મંગળ વરચીએ એટલે કે પછી આપણે લગ્ન કરી લઈએ. ઉઠીને સામે કાંઠે ગયા. 999 કરંડિયા ગોઠવીને લાખીએ રાખ્યા જ હતા. ટીચણ ભર થઈ ભેર્યો મોરલી મુંડો ખેંચવા એટલે કે મુંડિયો ઉગાડવા. એક એક કરંડિયો ઉગાડે છે. એક કરતા એક અજાજુડ નાગ ઉઠે છે. પૂંછડી માથે ટટાર થઈને સુપડા જીવડી તો પોળી ફેણ માંડે છે. ફૂ ફૂ ફૂફાડે છે. અહીં મોરલીના સૂર માથે ને નાગની વરાળ નાગતી આંખો સામે ભેર્યો એક ધ્યાન છે. અરે मोर को ध्यान लग्यो घन घोर छे, दौर से ध्यान लगो नटकी, दीपक ध्यान पतंग लग्यो पनिहारी को लग्यो मटकी. एवी आ तो ध्याननी अचूक नजરની રમત છે.
નજર ચૂક્યો કે મુઓ, નજર ચૂક્યો કે મુઓ પડ્યો, નજર ચૂક્યો કે ગયો ગતા ગોળમાં. એક પછી એકને પકડી પકડીને ભેરિયો નાચતો ગયો. 998 ને નાચી નાખ્યા, એટલે કે 998 નાચ્યા. પણ છેલ્લો એક ભૂગ્યો નાગ છટકીને ભાગ્યો. ભૂગ્યો ભાગ્યો અને ભૂજ્યાની પાછળ ભેરિયો. ભૂજ્યો ધરતી માથે દોટ કાઢે છે, ભેરિયો એની લગોલગ થાય છે. જેવો ચાલવા જાય તેવો તો ભૂજ્યો ભોંયમાં ઉતરી જઈ અંદર દોડે છે. એટલે ભેરિયો ભૂચર વિદ્યાને બળે ભોંયમાં ઉતરી એનો પીછો લે છે, એટલે કે એનો પીછો કરે છે. ભૂજ્યો આકાશ ઉડે છે તો ભેરિયો ખેચર વિદ્યા વાપરી એનો આકાશમાં પીછો લે છે. ભૂજ્યો અલોપ થઈ દોડે છે તો ભેરિયો અગોચર વિદ્યા વાપરીને એને ગોતી કાઢી પાછળ પડે છે. અને આમ થાતા થાતા તો ભૂજ્યો મારવાડના એક રાજાના રાજમાં પેસી ગયો, એટલે કે સંતાઈ ગયો અને આશરો લીધો. આશરો લે છે. ભેરિયો ત્યાં જઈને રાજાને કહે છે કે મારો ચોર અહીં ગર્યો છે, એને બહાર કાઢો. રાજા કહે એમ તો ન બને, મારો શરણાગત છે. ભેરિયો કહે પણ મારો એ ચોર છે. રાજા કહે કે તારો ચોર હોય તો મારા સીમાડાની બહાર એને ફાવે એ કરજે. ભેરિયો વાટ જોઈને સીમાડે ચોકી કરતો બેઠો છે. પણ ભુજ્યો સાનો માનો નીકળી ગયો અને પહોંચ્યો કચ્છ ભુજમાં. જ્યાં પોતાનું ત્યાં સ્થાનક, એટલે પોતે જોરમાં આવી ગયો. ભેરિયો ત્યાં પણ પહોંચ્યો. ભુજ્યાને સ્થાનકે જઈ હીરા જડિત મોરલીના મંત્રેલા નાદ મંડ્યો બજાવવા. બહાર નહોતો કે ભુજ્યાનો કે સ્થાનકમાં ગરી રહે, એટલે કે અંદર ગરી રહે. મોરલીને માથે આવવું પડ્યું. ફેણ માંડીને બેઠો, મંડ્યો ડોલવા. મોરલીને સુરે સુરે એની આંખો ઘેનમાં ઘેરાવા લાગી. હમણાં ઝાલ્યો કે ઝાલશે એમાં ભેરિયાને મદ આવ્યો, એટલે કે અભિમાન આવી ગયું. લાખું ગુણિકા સાંભળી, લાખુના રૂપ નજરે ચડ્યા. હા, હવે તો ઝપટ કરું, એટલી વાર છે. ઘડીકમાં નાથી લઉં, લાખુની પાસે જઈને વધામણી આપું, પછી તો હું ને લાખું બસ ભેરિયો એક જ પલ. અરે એક વિપલ નજર ચૂક થયો. ભુજે એના હાથ ઉપર ટચકાવ્યો, એટલે કે ડંખ દીધો. ભૂસ દેતી મોરલી જઈ પડી, સાફો ઉડીને પડ્યો ને ભેરિયો 4 ગરથોલા ખાઈને પડ્યો. ઘડીક થઈ ત્યાં તો એની ગુલાબી કાયા લીલી કાચ જેવી બની ગઈ. 4 ચેલા આવી પહોંચ્યા. ગુરુનું શબ્દ જોયું, ગુરુનો બોલ સાંભળ્યો. ચેલાઓ ભૂલ કરશો નહીં હો, મારા શબ્દને તળીને ખાઈ જજો. ગુરુનું શબ્દ કકડતા તેલની કડાઈમાં નાખ્યું. ત્યાં તો ભૂજ્યો ચેત્યો. હાય, એક ભેરિયાએ નાગકુળની આ દશા કરી તો 4 પેદા થશે. 4 નવા ભેરિયા ઉભા થશે તો પૃથ્વીને માથે નાગનું બીજ નહીં રહેવા દે. લીધું બામણનું રૂપ, આવ્યો બરાબર ચલાઈને કડાઈમાંથી ગુરુના શબ્દને કાઢી ખાવાની તૈયારી કરે છે. તે ટાણે કહ્યું, અરે હે ભાઈઓ, હું બામણ છું. આ શો ઉત્પાદ કરો છો? ગુરુના શબ્દને ખવાય? ગુરુને ચેલા બધા જ નરકમાં જશો. ગુરુ ગાંડો કે આવું અઘોર કર્મ કરવાનું કહેતો ગયો. પણ તમે જીવતા માનવીઓ શું મતી મારી હારી બેઠા છો? ન ખાવ ચેલા ભરમાણા. ગુરુના શબ્દથી ભરેલી કડાઈને દરિયામાં તરતી મૂકી દીધી. કડાઈ તરતી ચાલી જાય છે. અંદરથી કપૂરના ધૂપના ગોટે ગોટા ઉડે છે. થોડો વખતે તો ગુરુની કાયા કપૂર થઈને આખી ઉડી ગઈ. મિત્રો, અહીં અમારી આ વાર્તા પૂરી થાય છે. લાખી અને ભેરિયાનો સંગમ થયો નહીં અને ભેરિયો આ રીતે મૃત્યુ પામ્યો. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને હું વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો તમારો સપોર્ટ મળવા બદલ ખૂબ અભિનંદન. વાર્તા પૂરી સાંભળજો.
અમારે તમારા સપોર્ટની જરૂર છે. સપોર્ટના હિસાબે અમારું દુઃખ દૂર થશે.